પતિ કે પત્ની એકબીજાની હયાતીમાં અધર મેરેજ કરે છે તો શું થાય? હું સુરજ બારોટ તમને જણાવું છું આ વિડીયોમાં. શાંતિથી સાંભળજો. વિડીયો ઇન્ફોર્મેટિવ છે, સેવ કરી લેજો અને લાગતા ઓળખતાને શેર કરી લેજો. પતિ અથવા પત્ની એકબીજાની હયાતીમાં અધર મેરેજ કરે છે, ઓકે, તો બીએનએસની સેક્શન 82(1) હેઠળ 7 વર્ષની કેદ અને દંડ થઈ શકે છે. બીએનએસની સેક્શન 82(1) ક્યારે લાગુ નથી પડતી? જ્યારે પ્રોપર ઢંગથી કોર્ટ ડિગ્રી મેળવી લીધી છે તો બીએનએસની સેક્શન 82(1) લાગુ નથી પડતી. અને પતિ અથવા પત્ની બંનેમાંથી કોઈ એક સતત છેલ્લા 7 વર્ષથી દૂર છે, કોઈ ખબર અંતર મળી આવતા નથી, તેવા કિસ્સામાં પણ બીએનએસની સેક્શન 82(1) લાગુ પડતી નથી. પરંતુ સતત 7 વર્ષથી દૂર છે, કોઈ ખબર અંતર મળી નથી આવતી અને ત્યારે એ મેરેજ કરે છે, તો જેની સાથે મેરેજ કરે છે તેને આ તમામ જૂની હકીકતોથી વંચિત રાખવી એ તે વ્યક્તિની ફરજ છે. વ્યક્તિ મેરેજ કરે છે અને તેને આ તમામ જૂની હકીકતો સાથે વંચિત નથી રાખતા તો બીએનએસની સેક્શન 82(2) લાગુ પડે છે. અને બીએનએસની સેક્શન 82(2) એટલે કે એ વ્યક્તિ સામે 10 વર્ષની કેદ અને દંડ આ બંને થઈ શકે છે. આવા જ કાયદાને લગતા વળગતા વિડીયો જોવા માટે મારી આઈડીને ફોલો કરતા રહેજો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન મિત્રો.